चलो मित्रों, तो लास्ट लेक्चर में जेवा प्रश्नो आपणे कर्या हता एने कंटिन्यू राखी आपणे। ए અને બી પરમાણુઓ FCC સ્ફટિક રચના ધરાવે છે, જેમાં એ પરમાણુ એકમ કોષના ખૂણા ઉપર, ઠીક છે, એ પરમાણુ માટે માહિતી આપેલી છે। એ પરમાણુ ક્યાં છે? ખૂણા ઉપર। ખૂણા ઉપર ખૂણા ઉપર એ પરમાણુ તો 8 ગુણ્યા 1/8 ઇક્વલ્સ ટુ 1। ક્લિયર બધાને? અને બી પરમાણુઓ ફલક કેન્દ્રમાં હાજર છે, તો બી પરમાણુઓ ફલક કેન્દ્ર, ઠીક છે। ક્વેશ્ચનમાં જે લેંગ્વેજ લખેલી છે ને તેના પ્રમાણે જ આપણે ચાલવું છે, ઠીક છે। ફલક કેન્દ્ર तो बी परमाणु કેટલા થશે? 6 ગુણ્યા 1/2 ઇક્વલ્સ ટુ 3। ઓકે, તો AB3 સામાન્ય સૂત્ર શું બનશે? સ્ફટિકનું AB3। પણ ક્વેશ્ચન આગળ શું કહે છે? ક્વેશ્ચન એવું કહે છે, જો એકમ કોષના ખૂણા ઉપરથી એક A પરમાણુ દૂર થાય, એકમ કોષના ખૂણા ઉપરથી એક A પરમાણુ દૂર થાય। હવે ખૂણા ઉપર એક A પરમાણુ દૂર કરવો છે, તો A પરમાણુ 8 માંથી કેટલા એક દૂર કરી તો કેટલા બાકી રહી જશે? 7। તો A પરમાણુ કેટલા થશે? 7/8। B પરમાણુ ફલક કેન્દ્ર માટે તો કશું નહીં કીધું, એટલે B परमाणु दूर करवा नहीं, ठीक है। तो अब स्फटिक जब ये कॉर्नर वाला एक A हटा दोगे तो स्फटिक का सूत्र क्या रह जाएगा? तो A 7/8 અને B3 એવા નંબર થી મલ્ટીપ્લાય કરીએ કે આ નીચેનો નંબર ઉડી જાય, તો 8 વડે મલ્ટીપ્લાય કરીએ તો A 7/8 into 8 तो 7, B3 3 into 8 तो 24। कॉमन नहीं आएगा इसमें से, तो हो जाएगा A7B24। चलो मित्रों, एक बहुत अगत्यનું क्वेश्चन છે। एक घन AB નું બંધારણ NaCl જેવું છે, જેમાં A પરમાણુ ખૂણા ઉપર ગોઠવાયેલા છે। જો એક અક્ષ પરના ફલક કેન્દ્રના બધા જ પરમાણુ દૂર કરવામાં આવે તો સંયોજનનું સૂત્ર જણાવો, ठीक है। આ ક્વેશ્ચન બહુ અગત્યનું છે और આની લેંગ્વેજ થોડી ટિપિકલ છે એટલે સમજવું પડશે, ठीक है। और આ ક્વેશ્ચન JEE માં પૂછાયેલું છે। अच्छा, ક્વેશ્ચનમાં માહિતી શું આપેલી છે? ક્વેશ્ચનમાં માહિતી આપેલી છે કે જે AB સ્ફટિક છે ને એ AB સ્ફટિક નું બંધારણ NaCl જેવું બંધારણ છે। કોના જેવું? NaCl જેવું, ठीक है। હવે NaCl માં Cl માઈનસ આયન ક્યાં હોય? તો Cl માઈનસ આયન હોય છે ખૂણા ઉપર, તો ખૂણા ઉપર હોય એટલે ખૂણા કેટલા? 8 ગુણ્યા 1/8 વત્તા ફલક કેન્દ્ર એટલે 6 ગુણ્યા 1/2, કેમ કે Cl માઈનસ કઈ ગોઠવણી ધરાવે છે? FCC અથવા CCP, ठीक है। Na प्लस क्या હોય? तो Na प्लस अष्टफल की छिद्रों में, तो एक तो सेंटर में હોય अष्टफल की छिद्र आखू वच्चे, वत्ता दरेक धार ऊपर, धारना कारण हिस्सेदारी 1/4 into 12, तो ये तो हो जाएगा आपका 4 और ये हो जाएगा 4। और Na प्लस क्या હોય છે એ ખ્યાલ હોવો જોઈએ બધા જ અષ્ટફલ की छिद्रों में, ऑल ऑक्टाहेड्रल वर्ड, ठीक है। अब जो आ तो Cl माइनस નું બંધારણ, इसको मैं अगर बनाना चाहूं तो बना भी सकता हूं। लास्ट लेक्चर में वैसे बताया भी था मैंने आप लोगों को, ठीक है। देखो આવું બંધારણ છે, ठीक है। ખૂણા ઉપર કોણ? CCP બંધારણ કોણ ધરાવે? Cl માઈનસ। તો રેડ કલરના જે પરમાણુ છે કોણ છે? Cl માઈનસ, ठीक है, CCP બંધારણ। और Na प्लस क्या? तो अष्टफल की छिद्रों में, अष्टफल की छिद्र क्या હોય? અહીંયા एक तो केंद्રમાં વત્તા દરેક ધાર ઉપર, દરેક ધાર ઉપર, क्लियर, ठीक है। ऐसा है।
अब क्वेश्चन में हिंट क्या दे रखा है? હવે આપણે તો NaCl વિશે નહીં જોવું ને, આપણે તો AB વિશે જોવું છે ને. ક્વેશ્ચનમાં AB આપેલું છે. હવે AB માટે આપેલું છે A પરમાણુઓ ખૂણા ઉપર છે. જો ધ્યાનથી, A પરમાણુઓ ખૂણા ઉપર છે. હવે તેનાથી આપણને ખ્યાલ હોવો જોઈએ, બીજી કોઈ માહિતી આપેલી જ નથી. A પરમાણુઓ ખૂણા ઉપર છે. હવે NaCl જેવું બંધારણ હોય તો ખૂણા ઉપર કોણ આવે? Cl માઈનસ. મીન્સ કે જે A પરમાણુઓ છે એ આવી રીતે ગોઠવાયેલા છે, એટલે ખૂણા ઉપર તો હશે જ, વત્તા ફલકના કેન્દ્રમાં પણ હોય. તમને ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? ક્વેશ્ચનમાં હિન્ટ આપેલું છે જેમાં A પરમાણુ ખૂણા ઉપર છે. હવે છોકરા દિમાગમાં કન્ફ્યુઝન શું આવે કે ખૂણા ઉપર જ છે સાહેબ? નહીં ભાઈ, ક્વેશ્ચનમાં એક ઓર હિન્ટ આપેલું છે, એક ઘન AB નું બંધારણ NaCl જેવું છે. હવે NaCl જેવું બનાવવા માટે પછી તેના માટે એક હિન્ટ એક્સ્ટ્રા આપી દીધું કે A પરમાણુ ખૂણા ઉપર છે. એટલે NaCl જેવું બનાવવા માટે જે ખૂણા ઉપર હોય એ ફલકના કેન્દ્રમાં પણ હોવું જોઈએ. જે ખૂણા ઉપર હોય એ ફલકના કેન્દ્રમાં પણ હોવું જોઈએ. ત્યારે જ જઈને આ NaCl જેવું થશે ને. तो Cl माइनस कहो कि A प्लस कहो, या A बोल दो आप इसको, A प्लस बोल दो, ठीक है. तो उसने क्या बोल दिया कि जैसे Cl माइनस कॉर्नर पर है और फलक केंद्र में, वैसे A प्लस है. तो B माइनस Na प्लस जैसा होगा. B माइनस क्या से? अष्टफल की छिद्र में, सेंटर वत्ता धाરના કેન્દ્રમાં. ત્યારે જ જઈને આ બંધારણ કેવું બનશે? NaCl જેવું. ફરી સમજી લઈએ. AB નું બંધારણ NaCl જેવું બંધારણ. पहला NaCl समझिए तो Cl माइनस क्या હોય? ખૂણા ઉપર વત્તા ફલક ઉપર. Na પ્લસ क्या હોય? अष्टफल की छिद्र. अष्टफल की छिद्र क्या નો? આ તો કેન્દ્રનો, વત્તા આ क्या ના? તો ધારના. ठीक है. और આ ખૂણા ઉપર અને આ ફલક કેન્દ્ર. ક્વેશ્ચનમાં હિન્ટ આપેલું છે કે NaCl જેવું બંધારણ હોય એવું AB નું છે. હવે A પ્લસ તરીકે કોણ અને B માઈનસ તરીકે કેવી રીતે ગોઠવાયેલા હશે? તો તેના માટે પછી લખેલું છે A પરમાણુ ખૂણા ઉપર. A પરમાણુ ખૂણા ઉપર. હવે ખૂણા ઉપર હોય તો ફલક ઉપર પણ હોવું જોઈએ. ત્યારે જ જઈને A Cl માઈનસ જેવી ગોઠવણી પ્રાપ્ત કરશે. તો સીધી વસ્તુ છે B ક્યાં હોવું જોઈએ? अष्टफल के छिद्रों में क्या હોય? सेंटर में वत्ता फलक એટલે ધાર. क्लियर છે બધાને? ठीक है. अब बच्चों को कंफ्यूजन यहाँ होता है कि साહેબ અહીંયા તો ઋણાયન છે અને અહીંયા ધનાયન છે, આવું કેવી રીતે? એટલે એનાથી આપણે શું ફરક પડે છે? ક્વેશ્ચન જે કહે છે એના પ્રમાણે આપણે કરવાનું છે, બરોબર? તો હવે આગળ શું? જો આ ગણીએ તો Cl - 4 Na + 4, એટલે આવી રીતે ગણીએ તો A + 4 B - 4. तो सूत्र શું બનશે? A4 B4, એટલે 1:1 રેશિયો, 4 કોમન, તો સૂત્ર શું બનશે? AB. પણ ક્વેશ્ચન હમણાં પૂરું નથી થયો, ક્વેશ્ચન હવે આવશે. હમણાં તો મેં ખાલી સમજાવ્યું છે. જો એક અક્ષ પરના ફલક કેન્દ્રના બધા જ પરમાણુ દૂર કરવામાં આવે, જો એક સાંભળો, ક્વેશ્ચનની લેંગ્વેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એક અક્ષ પરના ફલક કેન્દ્રના, હવે એક અક્ષ એટલે આમ પસાર થઈ, या तो ऐसे जाए या ऐसे जाए या ऐसे जाए. હવે એક અક્ષ પર કયા કયા પરમાણુ હોય? સપોઝ કે मैं इस એકમ કોષ में पढ़ा रहा हूं, तो અહીંયાથી આપણે પસાર થઈએ તો સામે સુધી જઈએ એટલે આ એક આખી અક્ષ કહેવાય. એટલે આ ફલકના સેન્ટરમાં આમ. ख्याल आवे છે તમને? अब मैं यहां कैसे बता सकता हूं? देखो इसको, तो ऐसे, ठीक है. આ ખરેખર આવી રીતે જાય છે. હવે એક અક્ષ ઉપર કયા કયા પરમાણુ આવે? તો એક અક્ષ ઉપર આવે છે બે તો ફલક, બે ફલક આવે, વત્તા એક અષ્ટફલ કે છિદ્ર આવે. કયો? સેન્ટર વાળો. આ दूर कया करवा છે? એક અક્ષ પરના ફલક કેન્દ્રના બધા જ પરમાણુ. એટલે કે OV દૂર નહીં કરવું,
એક અક્ષ પરના ફલક કેન્દ્રના બધા જ પરમાણુ દૂર કરવા છે. ઠીક છે, એટલે કેટલી ફલક દૂર થશે? 2. તો 2 ફલક જો દૂર થાય તો આપણે સૂત્ર શું બની જશે? અહીંયા કેટલું આવી જશે? 4. 2 ફલક દૂર થશે એક અક્ષ પર. કેન્દ્રનો પરમાણુ દૂર નહીં કરવો. જો એવું કીધું હોય એક અક્ષ પરના બધા જ પરમાણુ તો આ દૂર થાય, પણ ક્વેશ્ચનમાં શું કીધું છે? એક અક્ષ પરના ફલક કેન્દ્રના પરમાણુ. તો એક અક્ષ ઉપર 2 જ ફલક આવે, તો દૂર કરીએ તો 6 ની જગ્યાએ કેટલી રહી છે? 4. 4 રહી છે તો 4 ગુણ્યા 2 એટલે ટોટલ આ કેટલું થશે? 3. Na+ દૂર કરવું નથી કેમ કે ક્વેશ્ચનમાં કીધું નથી, એટલે અષ્ટફલકી છિદ્ર તો આ સેન્ટરમાં જ રહેશે. એક અક્ષ પરના फलक केंद्र 2 परमाणु. ठीक है, तो Na+ आपका वही रहेगा, यानी B- उतना का उतना ही रहेगा, और A+ आपका 3 हो जाएगा. सूत्र बन जाएगा A3B4. जो क्वेश्चन में એવું કીધું હોત કે એક અક્ષ પરના બધા જ પરમાણુ દૂર કરો, તો બધા જ એટલે 2 ફલક દૂર થાય વત્તા અષ્ટફલકી છિદ્ર દૂર થાય, તો આ પણ 0 થઈ જાય. તો આ કેટલું આવે? 3. તો ફરી કેટલું આવી જાય? 3 A3B3. તો અગेन સૂત્ર શું બની જાય? A1B1 એટલે AB. તમને સમજણ પડે છે હું શું કહું છું? પાછું રિપીટ કરું છું. એક અક્ષ પરના ફલક કેન્દ્રના બધા જ પરમાણુ. એક અક્ષ ઉપર ફલક કેન્દ્ર કેટલી આવે? 2 જ આવે. આમ જાઓ કે આમ જાઓ, યા આમ જાઓ, 2 ફલક. તો એ જ દૂર કરવા, બીજું કોઈ દૂર નહીં કરવું. આ દૂર કરીએ તો આ દૂર થશે. 6 માંથી કેટલી જગ્યા? 4. ओके, A3B4 डन. तो नेक्स्ट क्वेश्चन છે, એક સ્ફટિકમાં B પરમાણુઓ HCP, કઈ સ્ફટિક રચના આપેલી છે? HCP સ્ફટિક રચના ધરાવે છે. જ્યારે A પરમાણુઓ સમચતુષ્ફલકી છિદ્રોના 2/3 ભાગ રોકે છે. સમચતુષ્ફલકી છિદ્રોના 2/3 ભાગ રોકે તો A અને B થી બનતા સંયોજનનું સૂત્ર લખો. હવે CCP નથી આપેલું, FCC નથી આપેલું. શું આપેલું છે? B પરમાણુ ક્યાં હોય છે, કેવો સ્ફટિક બનાવે છે? તો HCP, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. ઠીક છે, હવે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ કયા પ્રકારની ગોઠવણીથી બને? જેમ કે FCC બને ABC પ્રકારની ગોઠવણીથી, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ બને AB પ્રકારની ગોઠવણીથી. ઠીક છે, જેમ કે ABC થી આપણે FCC બને, એકમ કોષ એનો FCC એકમ કોષ હોય, FCC એકમ કોષ તમને બધાને ખ્યાલ છે. આવી રીતે AB પ્રકારની ગોઠવણીથી HCP એકમ કોષ બને, જેમાં એકમ કોષ હોય છે 3D હેક્સાગોન. 3D હેક્સાગોન તમારે બુકમાં જોવાનું હોય, ચોપડીમાં પેજ નંબર 17 ઉપર આપેલું છે, એટલે જોઈ લેવાનું. પેજ નંબર 7, આ ઇંગ્લિશ મીડિયમમાંથી પેજ નંબર 17 ઉપર છે, ગુજરાતી મીડિયમમાં તમારે જોઈ લેવાનું. ठीक है, एनसीईआरटी में तो ત્યાં હેક્સાગોન આપેલું છે. હેક્સાગોન કેવી રીતે તેની ગોઠવણી હોય છે? 3D હેક્સાગોન એકમ કોષ કેવી રીતનું હોય છે? તો જો આ 6 પરમાણુઓ ખૂણા ઉપર છે, જેમ કે આ એક હેક્સાગોન બનાવે છે. 6 પરમાણુઓ અહીંયા છે નીચેની તરફ, 3 પરમાણુઓ મધ્યમાં છે વચ્ચે, એક પરમાણુ અહીંયા સેન્ટરમાં છે. જે આ બધા ખૂણા ઉપર પરમાણુ છે ષટકોણના, તેમની હિસ્સેદારી હોય છે ઓન્લી 1/6. એકમ કોષમાં હિસ્સેદારી કેટલી હોય? 1/6. એવા ટોટલ પરમાણુ કેટલા? 6 ઉપર 6 નીચે, એટલે ટોટલ પરમાણુ કેટલા? 12. તો એકમ કોષમાં ખૂણાના કારણે પરમાણુ કેટલા થયા? 2. વત્તા 3 પરમાણુ સેન્ટરમાં આવે, જે આખા ગણાય. એકમ કોષના અંદર સેન્ટરમાં આવે, બુકમાં જોઈ લેવાનું, આપેલું છે કે 3 તો આખા ગણાય, સેન્ટરમાં આવે. બરોબર? વત્તા આ પરમાણુ અને આ પરમાણુ જે સેન્ટરમાં છે, આ એકમ કોષમાં હિસ્સેદારી કેટલી રાખે? તો 1/2. અડધી હિસ્સેદારી જ રાખે, અડધો ભાગ જ આવે. જેમ કે ફલકમાં હોય ને આવી રીતનો, અહીંયા ષટકોણના મધ્યમાં જે હોય, આ 3 મધ્યમાં જે છે હેક્સાગોનના વચ્ચે, એ આખા ગણાય. ષટકોણીય ફલકના મધ્યમાં હોય એ અડધો ભાગ જ ગણાય. તો 1/2 * 2. ટોટલ પરમાણુ 2 + 3 + 1, તો એકમ કોષમાં ટોટલ પરમાણુ કેટલા થાય? 6. ટૂંકમાં આપણે શું યાદ રાખવું કે FCC સ્ફટિક હોય, HCP સ્ફટિક હોય, તો HCP સ્ફટિકમાં એકમ કોષમાં
પરમાણુ કેટલા 6 એકમ કોષમાં. જેમ કે બીસીસી માં 2 હોય, એફસીસી માં 4 હોય, સિમ્પલ માં 1 હોય, આવી રીતે એચસીપી માં 6. તો n ની સંખ્યા કેટલી થઈ ગઈ? આપણા પાસે n ની સંખ્યા કેટલી થઈ ગઈ? 6. ઠીક છે. હવે શું કહે છે? n ની સંખ્યા 6 છે તો ટેટ્રાહેડ્રલ વોઇડ કેટલા થશે? 12. ઓક્ટાહેડ્રલ વોઇડ કેટલા થશે? 6. કઈ જગ્યા હોય એ અગત્યનું નથી. એવું બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછાશે નહીં, કેમ કે એના માટે આખું 3 ડાયમેન્શનલ ડાયાગ્રામ જોઈએ. ઠીક છે. ટેટ્રાહેડ્રલ વોઇડ 12, ઓક્ટાહેડ્રલ વોઇડ 6. ક્વેશ્ચન શું કહે છે? સ્ફટિકમાં b પરમાણુ HCP. હવે જે HCP હોય તો HCP એટલે આવી રીતે ગોઠવાયેલા હોય. તો b HCP, તો જે b HCP બનાવે છે તો b ની સંખ્યા કેટલી થશે? 6. a પરમાણુ સમચતુષ્ફલકી છિદ્રોનો 2/3 ભાગ. સમચતુષ્ફલકી છિદ્રો કેટલા થશે? 12. તો a પરમાણુ 12 નો 2/3 ભાગ. ઠીક है? तो કેટલું થશે? આ 4 4 into 2 8. ठीक है? तो हो जाएगा A8 B6 A8 B6 कॉमन निकाल लेंगे 2 तो यहां आ जाएगा A4 B3 इस पर्टिकुलर सूत्र. ठीक है? फरी समझ लो एक वक्त, कोई टेंशन वाली बात नहीं है. हेक्सागोनल क्लोज पैकिंग है, बिल्कुल सिंपल है, कुछ नहीं करना है, जैसे हम क्वेश्चन करते आ रहे हैं वैसे ही करना है. स्फटिकમાં b પરમાણુ HCP, તો HCP માટે એક HCP હોય તો પરમાણુ ટોટલ કેટલા એમાં? 6. તો n નું મૂલ્ય 6. હવે જે HCP બનાવે તેની સંખ્યા તો 6 થઈ ગઈ, તો અહીંયા HCP કોણ બનાવે છે? b. તો b ની સંખ્યા કેટલી થઈ ગઈ? 6, કેમ કે HCP સ્ફટિક બનાવે. ठीक है? तो ટેટ્રાહેડ્રલ વોઇડ કેટલા થશે? 12. ઓક્ટાહેડ્રલ વોઇડ કેટલા થશે? 6. ક્વેશ્ચનમાં ઓક્ટાહેડ્રલ વોઇડ માટે કોઈ પરમાણુ ગોઠવાયેલો નથી. આપેલો હોય તો તેના પ્રમાણે કરવાનું હોય. કીધું છે a પરમાણુ સમચતુષ્ફલકી છિદ્રોના 2/3 ભાગ રોકે છે. સમચતુષ્ફલકી છિદ્રો કેટલા? 12. 12 નો 2/3 ભાગ. ठीक है? 24 भाग्या 3 तो 8. तो A8 B6 A8 B6 फॉर्मूला हो जाएगा A4 B3. क्लियर है? वैसे एक हिंट दे दो तुमको लास्ट में, अगर कंफ्यूजन फिर भी होता है तो क्या करना है? जो आप HCP को FCC मानकर भी क्वेश्चन करोगे तो भी जवाब वही आएगा. છેલ્લે જો એમાં કન્ફ્યુઝન થતું હોય, આ 3 ડાયમેન્શનલ ડાયાગ્રામ થોડું અહીંયા સમજાવવું અઘરું જ કામ છે, એટલા માટે કહું છું કે FCC અથવા HCP આવે અને તમને કન્ફ્યુઝન થાય કે રીતે સોલ્વ કરવું, તો HCP માં જે માહિતી આપેલી છે તેને આપણે HCP ની જગ્યાએ FCC લઈ લઈએ અને સોલ્વ કરીએ તો પણ જવાબ એ જ આવશે. ઓકે, ચલો મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક જે આપણે છે એ છે જુદા જુદા પ્રકારના એકમ કોષો માટે A, B અને R વચ્ચે સંબંધ. ઠીક છે? નાઉ A, B અને R શું છે? What is A? તો A છે એકમ કોષની ધાર લંબાઈ. ધાર લંબાઈ તો સમજો છો ને? સપોઝ કે આ એકમ કોષ છે, તો આ એકમ કોષના અંદર આ જેટલી પણ ધાર છે એ બધી ધારોની લંબાઈ, તેને જ શું કહેવામાં આવે છે? ધાર લંબાઈ. એટલે કે આ બે ખૂણાઓ વચ્ચેની દૂરી. ઠીક છે? બે નજીકના ખૂણાઓ વચ્ચેની દૂરી એટલે A, એકમ કોષની ધાર લંબાઈ. આપણે આ જે રિલેશન જોવાનો છે એ ક્યુબિક માટે જોવાનો છે, ક્યુબિક એકમ કોષ પ્રણાલી માટે. और क्यूबिक एकम कोष प्रणाली માટે તમને ખ્યાલ છે ત્રણેય સાઈડ કેવી હોય? બરાબર, કે A બરાબર B, B બરાબર C. ત્રણેય સાઈડ બરાબર તો તેને આપણે A ધારી લઈએ. मींस ये तीनों साइड A की लंबाई, B लंबाई, C लंबाई, ત્રણેય લંબાઈ સમાન, તેને આપણે A ધારી લઈએ. કેટલું ધારી લઈએ? A. ઠીક? તો A છે એકમ કોષની ધાર લંબાઈ. નેક્સ્ટ, હવે R. તો R શું છે? તો એકમ કોષમાં હાજર પરમાણુની ત્રિજ્યા. હવે આ એકમ કોષ જેનાથી બનેલો છે તો અહીંયા ખૂણા ઉપર પરમાણુ હશે, કોર્નર ઉપર પરમાણુ હશે, યા ફલક ઉપર હોય, યા બોડી સેન્ટરમાં હોય. તો જે પણ કોઈ પરમાણુ અહીંયા હાજર છે એ પરમાણુની ત્રિજ્યા એટલે R.
ઠીક છે. વોટ ઇઝ ડી? ડી એટલે જુદા જુદા પ્રકારના જે એકમ કોષો હોય તેના અંદર જે પરમાણુ ગોઠવાયેલા છે તો તેમાં હાજર સૌથી નજીકના બે પરમાણુ વચ્ચેનો અંતર જે હોય તેને કોના વડે દર્શાવવામાં આવે છે? ડી. તો ત્રણ વસ્તુઓ વચ્ચે આપણે રિલેશન શોધવાનો છે, એ, આર અને ડી. વોટ ઇઝ એ? એકમ કોષની ધાર લંબાઈ. વોટ ઇઝ આર? એકમ કોષમાં હાજર પરમાણુની ત્રિજ્યા. વોટ ઇઝ ડી? એકમ કોષમાં હાજર સૌથી નજીકના બે પરમાણુ વચ્ચેનો અંતર. ઠીક છે. હવે જો કેસ ફર્સ્ટ. સૌથી પહેલા સિમ્પલ ક્યુબિક માટે સાદો ઘન. અચ્છા, આ જે રિલેશન શોધવાનો છે ને તેના માટે ધ્યાન રાખવું કે જે આપણે એકમ કોષ અહીંયા ભણવાના છીએ, સિમ્પલ ક્યુબિક, એફસીસી અને બીસીસી, ત્રણેયમાં આ રિલેશન ત્યારે જ માન્ય છે જ્યારે તેમાં એક જ પ્રકારનો પરમાણુ હોય. અહીંયા લખેલું છે एकम कोश में एक ज प्रकार परमाणु होवो चाहिए, तभी जाके यहाँ जो रिलेशन मैं आपको कराऊंगा वो वैलिड है। जैसे अगर बीसीसी स्ट्रक्चर है तो बीसीसी स्ट्रक्चर में जैसे सिल्वर एटम है तो सिल्वर एटम का बीसीसी स्ट्रक्चर तो उस पूरे स्फटिक के अंदर सिल्वर ही होना चाहिए, एजी ना परमाणु होवा જોઈએ। ठीक है, तो टूंकમાં કોઈ પણ x પરમાણુ હોય તો તેનાથી જ એ સ્ફટિક બનવો જોઈએ, ત્યારે જ આ રિલેશન વેલિડ છે, માન્ય છે। ठीक है, એટલે ટૂંકમાં આ બધા પરમાણુ સરખા હોવા જોઈએ। કહેવાનો મતલબ શું છે? આ બધા પરમાણુ કેવા હોવા જોઈએ? સરખા। ठीक है, તો સૌથી પહેલા કેસ લઈ લઈએ સિમ્પલ ક્યુબિક। ક્યુબિક છે એટલે ત્રણેય સાઈડ કેવી હશે? સમાન। ત્રણેય સાઈડ સમાન એટલે કેટલું ધારી લીધું? a। ठीक है, હવે જો જે a છે એ છે ધાર લંબાઈ। હવે આ જે એકમ કોષ બનાવ્યો છે એ એકમ કોષમાં અહીંયા તમને અંતર દેખાય છે, આ ધાર લંબાઈ દેખાય છે, પણ ખરેખર આટલું અંતર ના હોય, કેમ કે પરમાણુ તો કેવી રીતે ગોઠવાયેલા હોય? આવી રીતના ગોઠવાયેલા હોય ને, परमाणु तो આવી રીતના ગોઠવાયેલા હોય। सपोज કે આ પરમાણુ છે, इस डिस्टेंस को मैं मान लेता हूं AB, तो AB ઉપર એટલે આ બે ખૂણા છે તો અહીંયાથી લઈને અહીંયા સુધીનો સેન્ટર this one। ठीक है, तो આધાર લંબાઈ છે। પરમાણુ ખરેખર આ બંને એવી રીતે છે, આ બંને હોય તો આવી રીતે છે, અહીંયા નજીકમાં છે। ક્લિયર થાય છે બધાને? તો A બરાબર કેટલું? तो सपोज के एक परमाणु की त्रिज्या આપણે r ધારી લઈએ, एक परमाणु की त्रिज्या આપણે r ધારી લઈએ। ठीक है, तो a बराबर धार लंबाई बराबर કેટલું લખાશે? a बराबर કેટલું લખાય? 2r, क्योंकि ये दोनों इस तरीके से एटम्स जुड़े हुए, આ બંને પરમાણુ આવી રીતે જોડાયેલા છે। ठीक है, तो આ ધાર લંબાઈ બરાબર કેટલું આવ્યું? 2r। ક્લિયર? હવે આ કેસના અંદર સૌથી નજીકના બે પરમાણુ કયા છે? સૌથી પહેલા તો આપણે આ નક્કી કરવું પડશે કે સિમ્પલ ક્યુબિકમાં સૌથી નજીકના બે પરમાણુ કયા છે। તો સૌથી નજીકના પરમાણુ કયા? કોઈ પણ બે ખૂણા નજીકના લઈ લો, એ જ સૌથી નજીકના પરમાણુ, ये दो कॉर्नर, ये दो कॉर्नर, ये दो कॉर्नर, આ બે ખૂણાઓ, એટલે કોઈ પણ બે ખૂણાઓના જે પરમાણુ છે એ જ સૌથી નજીકના છે। ठीक है, तो સૌથી નજીકના પરમાણુ વચ્ચે દૂરી અગેન કેટલી? એટલે સૌથી નજીકના પરમાણુ વચ્ચે દૂરી એટલે d। એ પણ કોના બરાબર? 2r બરાબર। ખ્યાલ આવે છે ને? क्योंकि this one is your r, this one is your r distance center। अच्छा, ये वाली डिस्टेंस नहीं मापेंगे। जैसे अगर ये आपका एटम है ना, तो इस एटम के सेंटर से इस दूसरे एटम के सेंटर तक डिस्टेंस ही अपन को मेजर करनी है, आ डिस्टेंस ज मेजर करवानी है आटली। तो दिस वन इज r, दिस वन इज r, ओवरऑल 2r। तो a धार लंबाई बराबर पण 2r, સૌથી નજીકના બે પરમાણુ વચ્ચેની દૂરી પણ 2r, એટલે a બરાબર b બરાબર 2r। કોના માટે? સિમ્પલ ક્યુબિક માટે। ठीक है મિત્રો, હવે નેક્સ્ટ જે છે આપણા પાસે એ છે એફસીસી એકમ કોષ। તો એફસીસી એકમ કોષમાં a, b અને r વચ્ચે સંબંધ શોધવાનો છે। તો મેં અહીંયા એક એફસીસી એકમ કોષ દોરેલો છે। ઠીક છે, એના અંદર આ સામેની જે ફલક છે
આ એકમ કોષના સામેની જે ફલક છે તેને મેં નામ આપી દીધું છે A B C અને D. ઠીક છે. હવે આ ફલકને જે અહીંયા સામેની ફલક છે આ ફલકને આપણે અહીંયા દોરીએ છીએ કે ખરેખર અહીંયા ફલકના પરમાણુ કેવી રીતે હોય તો ખૂણાના પરમાણુ આવે A B C અને D અને વચ્ચે આ જે ફલકના કેન્દ્રનો પરમાણુ છે આ એવી રીતનું હોય છે. ઠીક છે. જો આપણે શું શોધવાનું છે સૌથી પહેલા કે સૌથી નજીકના પરમાણુ વચ્ચે દૂરી કઈ. તો પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે FCC એકમ કોષના અંદર સૌથી નજીકના પરમાણુ કયા હોય. જો આ છે બે ખૂણા this corner and this corner જે અહીંયા દોરેલું છે વત્તા આ છે ખૂણાનો પરમાણુ અને આ છે ફલકના કેન્દ્રનો પરમાણુ. ઠીક છે. હવે આ જે ફલકના પરમાણુ અહીંયા દોરેલા છે એમાં તમે ધ્યાનથી જુઓ તો સૌથી નજીકના પરમાણુ કયા છે બે ખૂણાના કે ખૂણાનો વત્તા ફલકનો. વિચારો દિમાગમાં. તો સીધી વસ્તુ છે ભાઈ સૌથી નજીકના પરમાણુ કયા છે તો એક તો ખૂણાનો અને ફલકના કેન્દ્રનો પરમાણુ. આ સૌથી નજીક છે ને. સિમ્પલ ક્યુબિકમાં તો ફલકના કેન્દ્રમાં પરમાણુ હોય જ નહીં એટલા માટે ખૂણાના પરમાણુ સૌથી નજીકના. પણ અહીંયા તો ફલકના કેન્દ્રમાં છે ને પરમાણુ એટલે સૌથી નજીકના પરમાણુ FCC એકમ કોષમાં કયા તો એક કોઈ પણ ખૂણો લઈ લો અને કોઈ પણ ખૂણો વત્તા ફલકના કેન્દ્રનો પરમાણુ. આ સૌથી નજીકના પરમાણુ. એટલે આપણે અંતર શોધવો હોય કે સૌથી નજીકના પરમાણુ વચ્ચે દૂરી કેટલી તો આપણે આ ડિસ્ટન્સ શોધવી પડશે AC. જો આપણે AC ગણીએ તો AC નું અડધું કરી દેવાય. જો AC નું અડધું કરી દેવાય તો આપણા પાસે શું આવી જશે આ ડિસ્ટન્સ આવી જશે this distance. और આ ડિસ્ટન્સ ને જ શું કહેવાય સૌથી નજીકના પરમાણુઓ વચ્ચેની દૂરી. તો ટૂંકમાં આપણું ટાર્ગેટ શું રહેશે સૌથી પહેલા AC ની ગણતરી. ઠીક છે. તો AC કેવી રીતે ગણીએ જો આ સાઈડ અને આ સાઈડ બંને સાઈડ સરખી જશે કેમ કે ક્યુબિક છે. क्यूबिक मतलब क्या भाई A इक्वल्स टू B B इक्वल्स टू C. क्लियर થાય છે ત્રણે साइड सरखी. तो इस फलक को पूरे फलक को मैंने अलग से निकाल के रख दिया. मुझे निकालना है AC. लगाओ 10th क्लास का कांसेप्ट पाइथागोरस थ्योरम. AC स्क्वायर बराबर AD स्क्वायर वत्ता DC स्क्वायर. क्लियर. नाउ AC बराबर अच्छा AD કેટલું છે તો A का स्क्वायर DC કેટલું છે તો A સ્ક્વેર તો AC સ્ક્વેર બરાબર રૂટ એટલે AC સ્ક્વેર બરાબર 2A સ્ક્વેર. તો AC બરાબર કેટલું થશે √2A. તો એક તો AC આવી રીતે ગણી લીધું A અને A પરથી ધાર લંબાઈ પરથી કેટલું આવ્યું √2A વત્તા આ AC ને આપણે એકલો લખી શકીએ AC બરાબર 4R. કેમ 4R બધા પરમાણુ સરખા છે ફલકનો ખૂણાનો બધા પરમાણુ સરખા છે તો અહીંયાની ડિસ્ટન્સ R આ કેટલું થશે 2R ને ટોટલ વત્તા તો AC બરાબર 4R. તો AC બરાબર 4R AC બરાબર √2A. બે મેથડ થી AC ગણી લીધું મીન્સ કે 1 અને 2 પરથી √2A કોના બરાબર હોવું જોઈએ 4R બરાબર. ધેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ રિલેશન. ફેસ ડાયગોનલ જે હોય છે ફલક વિકર્ણ આ ફલક વિકર્ણ માટે સંબંધ શું હોય છે √2A બરાબર 4R. ક્લિયર है બધા. નાउ व्हाट इज R तो R बराबर √2A/4 √2A बराबर 4 मल्टीप्लाइड बाय √2 डिवाइड बाय √2 तो R बराबर કેટલું આવશે A/2 √2. તો FCC એકમ કોષમાં પરમાણુની ત્રિજ્યા ગણવી હોય ધાર લંબાઈ આપેલી હોય તો A ભાગ્યા 2 √2. ओके ख्याल आवे छे बधाने. सिंपल मैंने अभी तक क्या किया है AC निकाला है दो तरीके से. एक तो AC बराबर 4R होगा सिंपल दिख रहा है R2R वत्ता R वत्ता 4R. ठीक है.
આ ધાર લંબાઈ a તો a स्क्वायर इक्वल्स टू ac स्क्वायर इक्वल्स टू 2a स्क्वायर तो ac बराबर √2a दोनों बराबर होने चाहिए तो √2a इक्वल्स टू 4r r इक्वल्स टू √2a/4 सॉल्व करेंगे तो r इक्वल्स टू a/2√2 ठीक है। नेक्स्ट હવે આ તો આવ્યું ત્રિજ્યા આ તો આવી રેડિયસ આપણે શું ભણવાનું છે સૌથી નજીકના પરમાણુ વચ્ચે અંતર તો સૌથી નજીકના બે પરમાણુ વચ્ચે અંતર તો AC/2 ACRL भाग्या 2 करिए तो आटલું अंतर આવશે या तो ये वाला या ये वाला तो AC કેટલું છે AC √2a છે तो √2a/2 सॉल्व करिए तो કેટલું આવશે a/√2 तो બે રિલેશન બહુ જ અગત્યના આવી ગયા આપણા પાસે 2 કેમ 3 તો આ યાદ રાખીએ ને તો આ બંને તો આવી જવાના છે √2a बराबर 4r r बराबर a/2√2 और d बराबर a/√2 કોના માટે FCC માટે થર્ડ કેટેગરી જે છે એ છે BCC એકમ કોષ માટે a d અને r વચ્ચેનો સંબંધ ठीक है बॉडी सेंटर्ड क्यूबिक यूनिट्सर માટે तो आ BCC એકમ કોષ છે જેમાં ખૂણા ઉપર પરમાણુઓ છે વત્તા બોડી સેન્ટરના એટલે એકમ કોષના કેન્દ્રમાં પરમાણુ છે આ એકમ કોષના કેન્દ્રમાં પરમાણુ ક્લિયર છે બધાને હવે જો સૌથી પહેલા આપણે અહીંયા વિચારવું પડશે કે સૌથી નજીકના પરમાણુ કયા છે તો સૌથી નજીકના પરમાણુ જો ફલકના કેન્દ્રમાં તો પરમાણુ નથી અહીંયા તો બોડી સેન્ટરમાં છે તો મેં અહીંયા નામ આપી દીધું છે આ વિકર્ણ આ જે વિકર્ણ છે ને AB આ વિકર્ણ કઈ છે બોડી સેન્ટરની વિકર્ણ સપોઝ કે આ એકમ કોષના આ ખૂણા પરથી તેના સામેના ખૂણા ઉપર ठीक है तो આ એકમ કોષના આ સેન્ટર પરથી તેના સામેની તરફ જે છે આ વિકર્ણ છે તો કેટલા પરમાણુ આવશે બે ખૂણાના આવશે વત્તા બોડી સેન્ટરનો આ બે ખૂણાના A અને D બે ખૂણાના પરમાણુ વત્તા આ બોડી સેન્ટરનો પરમાણુ ठीक है तो સૌથી નજીકના પરમાણુ કયા થયા ખૂણા ઉપરનો પરમાણુ વત્તા બોડી સેન્ટર ખરેખર તો પરમાણુ આવી રીતે જ હોય ठीक है ये इमेजिन करना पड़ेगा आपको ये AD जो है वो विकर्ण है अंतःविकर्ण કહેવાય તેને ઘણી બધી જગ્યા ક્વેશ્ચનમાં એવું શબ્દ પણ લખેલું હોય અંતઃવિકर्ण એટલે કઈ વિકર્ણ તો બોડી સેન્ટર આ ખૂણાથી સામેની બાજુ या આ ખૂણાથી પેલી બાજુ ક્લિયર થાય છે ને બધાને તો AD ઉપર જે પરમાણુ રહેલા છે એ સૌથી નજીકના કયો પરમાણુ તો ખૂણા ઉપરનો પરમાણુ અને બોડી સેન્ટરનો પરમાણુ ठीक है तो उस विकर्ण को मैंने बाहर बना दिया है ये रही हमारे पास में विकर्ण AD હવે AD ગણવાનું છે તો AD ગણવાનું છે તો આ સાઈડ જોઈએ ને આ ફેસ વિકર્ણ જોઈએ ફલક વિકર્ણ આ મને ખ્યાલ છે AB કેમ કે AB તો કેવું હોય એ ધાર AB એટલે ધાર છે તો ધાર બરાબર કેટલું A પણ આ વિકર્ણ ફલક વિકર્ણ છે और फलक विकर्ण हमने थोड़ी बार पहला FCC માટે ગણી હતી फलक विकर्ण કેટલી આવે છે √2a तो BD को मैंने डायरेक्ट लिख दिया फेस डायगोनल BD फेस डायगोनल फलक विकर्ण કેટલી છે √2a એટલે BD स्क्वायर बराबर કેટલું થાય तो 2a स्क्वायर ठीक है फलक विकर्ण हमने इससे पहले वाले केस में निकाल लिया था इसलिए फिर से मैंने नहीं निकाला है तो या का ये वाली साइड a हो जाएगी ये वाली साइड a हो जाएगी तो a स्क्वायर प्लस a स्क्वायर 2a स्क्वायर तो bd स्क्वायर बराबर 2a स्क्वायर અને bd बराबर √2a फलक विकर्ण फलक यानी आ साइड મળી ગઈ આ સાइड આપણને ખ્યાલ છે તો આ સાइड મળી જશે પાયથાગોરસ થિયરમ પ્રમાણે ad સ્ક્વાયર બરાબર ab સ્ક્વાયર વત્તા bd સ્ક્વાયર bd સ્ક્વાયર નું મૂલ્ય કેટલું છે 2a સ્ક્વાયર ab બરાબર કેટલું થશે a સ્ક્વાયર તો ad સ્ક્વાયર બરાબર કેટલું થશે 3a સ્ક્વાયર और ad બરાબર કેટલું થશે √3a સિમ્પલ है બધાને ક્લિયર થાય છે એક વખત ફરીથી સમજી લો અહીંયા આ a છે આ ફલક વિકર્ણ છે ફલક વિકર્ણ આપણે પહેલા ગણી હતી 2a સ્ક્વાયર આવે या √2a કહી શકો
ठीक है, तो आ ધાર વત્તા આ ફલક વિકર્ણ, તો AB સ્ક્વેર શોધી શકાય. તો AB સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BD સ્ક્વેર, A સ્ક્વેર પ્લસ 2A સ્ક્વેર 3A સ્ક્વેર. તો AD સ્ક્વેર બરાબર 3A સ્ક્વેર, તો AD બરાબર √3. ક્લિયર બધાને? અગેન હવે આ AD જે છે એમાં ખૂણાના પરમાણુની ત્રિજ્યા r, બોડી સેન્ટર પરમાણુની ત્રિજ્યા 2r, એટલે આખી ડિસ્ટન્સ અહીંયા સુધીની ડિસ્ટન્સ 2r, और આ ખૂણાની પરમાણુની ત્રિજ્યા r. તો r વત્તા અહીંયા 2r વત્તા r, તો 4r. તો AD બરાબર √3a પણ આવે છે और AD બરાબર 4r પણ આવે છે. તો સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકાય? √3a बराबर 4r. तो किसी भी क्यूबिक एकम कोश में, ठीक है, जो रिलेशन हो जाएगा √3a = 4r. આ કઈ કોના માટે? બોડી ડાયગોનલ. જે એકમ કોષના અંદર બોડી ડાયગોનલ હોય, ફલક એટલે અંતઃવિકર્ણ જે હોય છે તેની દૂરી કેટલી હોય? યા તો √3a યા કેટલી હોય? 4r. ફલક વિકર્ણ કેટલી હોય? √2a = 4r. અંતઃવિકર્ણ કેટલું હોય? તો √3a = 4r. ક્લિયર બધાને? પરમાણુની ત્રિજ્યા તો r બરાબર કેટલું થશે? √3a/4. આ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. સૌથી નજીકના બે પરમાણુ વચ્ચે અંતર. સૌથી નજીકના બે પરમાણુ કયા? ખૂણાનો પરમાણુ અને અંતઃવિકર્ણનો પરમાણુ. હવે આ અંતર ગણવો હોય, ધારો કે આપણે આ અંતર ગણવો હોય, આ અંતર આપણે ગણવો હોય તો શું કરવું પડશે? AD/2. ठीक है, तो AD/2. AD કેટલું ગણવું? √3a. तो √3a/2. तो ये तीन रिलेशन याद रखने यहां से भी. कौन से? √3a = 4r, r = √3a/4 और d એટલે સૌથી નજીકના બે પરમાણુ વચ્ચે. સૌથી નજીકના બે પરમાણુ આ રહે, યા તો ये ले लो या ये ले लो. કેટલું? √3a/2. ठीक. અમુક એવા ધાતુઓ છે જેની સ્ફટિક બંધારણના પ્રકાર આપણને થોડું ખ્યાલ હોવો જોઈએ. આમ તો ગોખવાની જરૂરત નથી, પણ થોડો આઈડિયા હોવો જોઈએ. ઠીક છે. ગ્રુપ 1 જે છે એ ગ્રુપ 1 માં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રેન્શિયમ આ બધા જ BCC પ્રકારની સ્ફટિક રચના ધરાવે છે. ઠીક છે. ગ્રુપ 1 આલ્કલી મેટલ્સ BCC પ્રકારની સ્ફટિક રચના ધરાવે છે. ઠીક છે. પછી ગ્રુપ 2 માં ધ્યાન રાખવું. ગ્રુપ 2 ના અંદર બેરિલિયમ અને મેગ્નેશિયમ જે છે, બેરિલિયમ અને મેગ્નેશિયમ HCP સ્ફટિક રચના ધરાવે છે. કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ FCC સ્ફટિક રચના ધરાવે છે. બેરિયમ અને રેડિયમ BCC સ્ફટિક રચના ધરાવે છે ગ્રુપ 2. ઠીક છે. એના સિવાય અમુક તત્વો યાદ રાખવા, જેમ કે ક્રોમિયમ, મેંગનીઝ અને આયર્ન BCC સ્ફટિક રચના ધરાવે. કોબાલ્ટ HCP હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના ધરાવે. નિકલ અને કોપર FCC સ્ફટિક રચના ધરાવે. Ag અને Au, ये खास ध्यान रखना, Ag और Au FCC સ્ફટિક રચના ધરાવે. એલ્યુમિનિયમ પણ ध्यान રાખવું પડશે, એલ્યુમિનિયમ FCC સ્ફટિક રચના ધરાવે છે. ઠીક છે. હવે એના આપણે ક્વેશ્ચન કરીએ. ત્રણેય એકમ કોષોની લિસ્ટ બનાવી લઈએ. તો સૌથી પહેલા છે સિમ્પલ ક્યુબિક એટલે સાદો ઘન. ઠીક છે. આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવા પડશે. તો સિમ્પલ ક્યુબિક માં રિલેશન શું હોય છે? A અને D વચ્ચે. તો A જે છે એ છે કેટલું? તો 2r. ઠીક છે. A બરાબર કેટલું? 2r. D કેટલું છે? તો D બરાબર પણ 2r. और रेडियस बराबर r. ठीक है. और A और D जो होंगे, A અને D બંને સરખા. क्लियर? सिंपल क्यूबिक में. सेकंड FCC હોય, फेस सेंटर्ड क्यूबिक यूनिट सेल. तो A અને R વચ્ચે સંબંધ શું છે? તો આ છે √2a = 4r. √2a = 4r. ठीक है. D નું સૂત્ર શું છે? તો D બરાબર હોય છે a/√2. ठीक है. और R બરાબર કેટલું હોય છે? તો a/2√2. क्लियर? नाउ थर्ड BCC એકમ કોષ હોય.
ठीक है, आ फेस डायगोनल છે, ठीक है, आ फेस डायगोनल છે, फेस डायगोनल છે, BCC હોય તો √3a इक्वल्स टू 4r। आ कई डायगोनल છે? बॉडी डायगोनल, ठीक है, अच्छे बॉडी डायगोनल, बॉडी डायगोनल, ठीक है। और d नियरेस्ट डिस्टेंस કેટલી હોય છે? તો √3a/2, ठीक है। और त्रिज्या, परमाणु की त्रिज्या કેટલી હોય છે? तो √3a/4। तो ये वाले जो फॉर्मूलेज हैं, ठीक है, ये बहुत इंपॉर्टेंट है। તમને ધાર લંબાઈ આપેલી હશે તો યા તો તમને ત્રિજ્યા શોધવામાં આવશે પરમાણુની, યા સૌથી નજીકના પરમાણુ વચ્ચેની દૂરી, ठीक है। ક્વેશ્ચન કરી આપણે તો ક્વેશ્ચન છે, લિથિયમ એક BCC રચના ધરાવે છે, જો તેના એકમ કોષની ધારીની લંબાઈ 351 પિકોમીટર હોય તો તેની પરમાણુ ત્રિજ્યા કેટલી થશે, ठीक है। तो એ ધાર લંબાઈ કેટલી આપેલી છે? 351 પિકોમીટર, ठीक है। और लिथियम ની સ્ફટિક રચના કઈ આપેલી છે? તો लिथियम ની સ્ફટિક રચના આપેલી છે BCC, બોડી સેન્ટર। હવે બોડી સેન્ટર સ્ફટિક રચના હોય તો તેના માટે રિલેશન શું છે? √3a = 4r। अच्छा, શું ગણવાનું છે આપણે? પરમાણુની ત્રિજ્યા, રેડિયસ, ठीक है। तो r બરાબર કેટલું થશે? √3a/4। सॉल्व करें इसको। अच्छा, यूनिट चेंज करने की जरूरत नहीं है, 351 पिकोमीटर છે તો રેડિયસ પણ पिकोमीटर માં જ આવશે। તો r બરાબર √3/4 into a, 351। सॉल्व करोगे तो ये लगभग आपका आएगा 152 पिकोमीटर। क्लियर? क्वेश्चन છે આપણા પાસે, એક ધાતુ FCC સ્ફટિક રચના ધરાવે છે જેમાં એકમ કોષની ધાર લંબાઈ 408 પિકોમીટર છે, તો ધાતુ પરમાણુનો વ્યાસ કેટલો થાય, ठीक है। એટલે કે મેટલ છે કોઈ X, આપણને ખ્યાલ નથી કયો મેટલ છે, તો આ મેટલ કયા પ્રકારની સ્ફટિક રચના ધરાવે છે? FCC, ठीक है। પછી ધાર લંબાઈ આપેલી છે, ધાર લંબાઈ કેટલી છે? 408 પિકોમીટર। આ શું છે? ધાર લંબાઈ, ठीक है। પૂછ્યું છે વ્યાસ, એટલે કે डायामीटर। तो पहले हम रेडियस निकाल लें। स्फटिक रचना कई છે? FCC। तो FCC માટે રિલેશન આપણા શું હોય છે? √2a = 4r। આ જ હોય છે ને, ठीक है। सॉल्व करेंगे इसको तो r बराबर કેટલું આવે છે? a/2√2। क्लियर है बधाने? तो r बराबर a આપેલું છે, यूनिट पिकोमीटर જ રાખવાની, 408 भाग्या 2√2। तो इसको सॉल्व करेंगे तो लगभग आएगा ये 144.68 के समथिंग पिकोमीटर। तो आ तो रेडियस आई परमाणुની, આપણે શું ગણવાનું છે? ડાયામીટર। तो डायमीटर इक्वल्स टू શું હોય છે? 2r, that is 2 into 144.68। लगभग ये आप मान लो 289 के करीब हो जाएगा, 289 पिकोमीटर। क्लियर है बधाने? છે એક ઘન પદાર્થ BCC બંધારણ ધરાવે છે, સૌથી નજીકના બે પરમાણુ વચ્ચેની દૂરી 1.73 એંગસ્ટ્રોમ છે, તો એકમ કોષની ધાર લંબાઈ ગણો, ठीक है। ટૂંકમાં આપણા પાસે જે ઘન પદાર્થ છે તેની સ્ફટિક રચના કઈ છે? BCC, ठीक है। BCC છે। अच्छा, આપેલું શું છે? બે પરમાણુ વચ્ચેની દૂરી સૌથી નજીકની એટલે d આપેલું છે, તો d કેટલું છે? 1.73 એંગસ્ટ્રોમ, ठीक है। હવે BCC માટે d અને r વચ્ચે સંબંધ, BCC માટે d અને r વચ્ચે સંબંધ બોલો શું હોય છે? ખ્યાલ છે? તો BCC માટે d બરાબર હોય છે √3a/2। ક્લિયર? તો આપણે ગણવાનું છે ધાર લંબાઈ, तो a इक्वल्स टू हो जाएगा 2/√3 into d, ठीक है। तो
a equals to 2 by root 3 1.73 into distance આપેલી છે 1.73 ठीक है। तो ये आ जाएगा a बराबर 2 पिकोमीटर सॉरी 2 एंगस्ट्रॉम કેમ કે આપણે આ મૂલ્ય શેમાં લીધું છે જે આ મૂલ્ય છે એ શેમાં લીધું છે એંગસ્ટ્રોમ માં તો જવાબ પણ શેમાં આવ્યો એંગસ્ટ્રોમ માં પણ ઓપ્શન જો ઓપ્શન શું આપેલું છે 200 पिकोमीटर √3 / √2 1422 અને √2 આપણે જવાબ લાવવાનો છે पिकोमीटर માં અહીંયા જવાબ આવ્યો છે એંગસ્ટ્રોમ માં એટલે ફેરવવું પડશે तो a बराबर કેટલું થશે पिकोमीटर માં बोलो तो a बराबर एंगस्ट्रॉम को मीटर में कन्वर्ट कर दो और मीटर से फिर उसको पिकोमीटर में कन्वर्ट कर दो तो ये आ जाएगा आपका 200 पिकोमीटर ठीक है 200 पिकोमीटर तो जवाब થશે એનું ફર્સ્ટ ક્લિયર है બધા છે નિયોન પરમાણુની ત્રિજ્યા 160 पिकोमीटर છે FCC એકમ કોષ જો નિયન ધરાવતો હોય તો એકમ કોષની ધાર લંબાઈ ગણો ठीक है बिल्कुल सिंपल क्वेश्चन है सारे तो त्रिज्या कितनी है 160 पिकोमीटर ठीक है नियॉन ની સ્ફટિક રચના કઈ છે FCC ठीक है तो FCC और કોષની એકમ કોષની ધાર લંબાઈ ગણવાની છે એટલે કે a ગણવાનું છે તો FCC માટે રિલેશન શું હોય છે બોલો ભાઈ a બરાબર a અને r વચ્ચે સંબંધ શું હોય છે તો a બરાબર હોય છે √2a = 4r यही हो जाएगा ठीक है और इसी को आप क्या लिख सकते हो तो a इक्वल्स टू या r इक्वल्स टू a बाय 2 बराबर ठीक है तो r बराबर કેટલું થશે a કેટલું છે सॉरी a ગણવાનું છે ને તો a બરાબર કેટલું થશે r ગુણ્યા 2 A equals to R. What is R? R is given 160 picometer. तो 160 गुणिया 2 गुणिया 1.41 तो A बराबर आ सॉल्व करो लगभग तो 451 पिकोमीटर જેટલું આવશે ठीक है।